દુકાનોના સીલ ખોલાશે। સરદાર ભવનના ખાંચાના 183 એકમો સીલ કરાતા વેપારી વિકાસ એસોસિએશન અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે મળી રાજકોટમાં સર્જાયેલી ગોઝારી ઘટના બાદ સરદાર ભવનના ખાંચામાં 183 એકમો સીલ કરાતા વેપારી વિકાસ એસોસિએશન અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બેઠક મળી હતી। આજે સવારે 11 કલાકે દુકાનો સીલ ખોલવા અધિકારીઓ ન પહોંચતા વેપારી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવા પાલિકા આવ્યા હતા। ફાયર સેફ્ટીના સાધનો સહિતના દસ્તાવેજોની યોગ્ય રજૂઆત બાદ દુકાનો સીલ ખોલાશેની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ બાહેધરી આપી હતી। અમારી સમક્ષ રજૂઆત લઈને આવ્યા છે અને એમણે બાહેંધરી આપી અને ખોલવાની રજૂઆત કરી છે। એટલે એમને અમે ફાયરની પછી જે ચેન્જ ઓફ યુઝ છે, બીયુનો વાયોલેશન છે, એ બધાની સમજ આપી છે એમને અને એ પ્રમાણે એ લોકો બાહેંધરી અને બધું રજૂ કરવાના છે। જ્યારે રજૂ કરશે પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। સરદાર ભવનના ખાતામાં પાર્કિંગનો મુદ્દો મેઇન સમસ્યા છે, એ પણ એમની જોડે ચર્ચા થઈ છે। અમે પોલીસના બી એસીપી સાહેબને બોલાવ્યા છે ટ્રાફિક માટે અને ટ્રાફિક, બીયુ, પાર્કિંગ એ બધાના ઇસ્યુ એક સાથે ચર્ચા કરી એમની બાહેંધરી અને બધા વિગતો સામે આવે પછી એના પછી નિર્ણય લેવામાં આવશે।